અમારા લવ મેરેજ થયા હતા. લવ મેરેજ પણ આમ અરેન્જ એમ બધાને શું કહેવાય ખબર એમ મમ્મી ને આના મમ્મી પપ્પા ને બધાને એ રીતના. પણ કેવી રીતના મળ્યા હતા ને એ તમને હું કહી દઉં. હજી તો સવારમાં ખાલી 9 વાગ્યા છે ને અંધારું કેટલું બધું થઈ ગયું છે એ જોવો તમે. કેમ કે બહાર એટલો આમ વાદળા ને બધું થઈ ગયું છે ને કે હમણાં વરસાદ તૂટી પડશે એવું લાગે છે. જો તમને અહીંયા બહાર આવતા તો એવું લાગે છે કે 7 વાગી ગયા હોય ને એવું લાગે છે. 7 સાડા 7 થઈ ગયું. જો છાંટા આવે છે જોરિયા. જો અહીંયા દેખાશે તમને, ગાડી ઉપર દેખાશે. હવે થોડોક વરસાદ પડી જાય ને તો મજા આવે. કેમ કે ઘણા દિવસથી રાહ જોઈએ છીએ પણ વરસાદ આવતો જ નથી. અત્યારમાં પડી જાય ને તો એકદમ ઠંડક થઈ જાય ને મોજ આવી જાય. અને બીજું કે વરસાદ નહોતો આવ્યો ને તોય તે સવારમાં લાઈટ વહી ગઈ હતી. કેટલા વાગે મમ્મી વહી ગઈ હતી? 6:30 માં લાઈટ વહી ગઈ હતી. અને કદાચ મને એવું જ લાગ્યું એટલે મેં કઈ ફોન જ નહોતો કર્યો. મેં કીધું કાપ હશે જ તે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મી જો થોડુંક સાફ સફાઈ કરે છે. અને આ વરસાદ આટલો ને આટલો સવારથી ચાલુ છે. મેં તમને જયારે બતાવ્યો હતો ને ચા નાસ્તાનો ટાઈમ હતો ત્યારથી ચાલુ છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 3 વાર લાઈટ 4 વાર લાઈટ આવીને વહી ગઈ. 3 વાર હું ચોથી વાર તો હજી હમણાં જ વહી ગઈ. સેકન્ડ, હા 2 સેકન્ડ જ તે. ખાલી આમ લાઈટ સેજ આમ થાય, પંખો થોડોક આમ હરખો ફરે, પવન આવે ત્યાં લાઈટ વહી જાય. વાત પૂરી. પંખો નહીં ફરતો હોય, ખાલી આમ ફરે આમ ફુર નેના લાઈટ વહી જાય એવું થાય એમ. આપણે કેમ સ્વિચ કર્યા આમ ચાલુ કરીએ સ્વિચ પંખાને આમ કેમ હું ચાલુ થાય એટલે સ્વિચ આમ પાડીને આપણે બંધ કરીએ ને બસ આટલો જ થાય. સ્વિચ પાડે પંખો ફરે બંધ થઈ જાય. આટલામાં જ લાઈટ વહી જાય. એવી 4 વાર વહી ગઈ છે. હવે અમારે કાંઈ વિચારવાનું નથી. મનીષા એમ કહે છે કે હજી એકવાર ઘર બદલી નાખીએ. એમાં 5મું ઘર ભાવનગર 5મું ઘર બદલાવાનું. હું થાકી ગયો. હવે પૂરું થઈ ગયું છે. એટલે અમે બધું કામ હવે પૂર્વી તો જઈએ ગેમ નથી શિવેનને લેવા માટે. એટલે અમે બે જઈએ છીએ ગાડી લઈને શિવેનને લેવા. અને કેમ કે નતર પાછું આવતા વખતે પલ્લી જાય અને સાંજે ક્રિકેટમાં ને એમાં જઈ નો વાગે. મનીષાની કઈ વાત સાંભળવી છે નહીં મારે. જો ઇન્વર્ટર નખાવે એનો વાંધો નથી પણ એમાં એવું થાય કે જો ઓલો નેટ તો આવે જ નહીં તો એ શું કામનું. કાઈ વાંધો નહીં છે કાળીબીડ બાજુ. તારે નેટ લેવા હાટું થઈને બીજા એરિયામાં રહેવા જવું છે તો કામ હોય કઈ ડોંગલ બોલો. હા નેટ લેવા હાટું નેટ લેવું હોય તો ડોંગલ લઈ લો. હા ઈ મળે જ છે. ઈ 2000 રૂપિયાનું મળે. કેટલા વાઈફાઈ અહીંયા વાઈફાઈ અહીંયા નીચે ઉપર પાછો હજી એટલે એનું ટોટલ બિલ 6000 આવે. એમ નહીં તારે લાખો રૂપિયાનું ઘર વેચીને બીજો લાખો રૂપિયાનું ઘર લેવું છે તારે. તમે દુકાને લેવાય જાહે એમ. અને ખાલી એક 2000 નું તારું નવું નેટ નથી લેવું એમ કહેવાય. તો એમ નહીં આ એક વેચન તો તમારે દુકાન ને ઘર બે આવી જાય એમ. હા એ કરવું નથી આપણે. અને મનીષા તને ખબર છે બધા કમેન્ટમાં એવું પૂછતા હતા કે તમારા લવ મેરેજ થયા હતા કે અરેન્જ મેરેજ થયા હતા એમ. ખબર છે મેં વાંચી હતી કમેન્ટ ને હું તમને ટૂંકમાં કહી દઉં કે અમારા લવ મેરેજ થયા હતા. લવ મેરેજ પણ આમ અરેન્જ એમ બધાને શું કહેવાય ખબર એમ મમ્મી ને આના મમ્મી પપ્પા ને બધાને એ રીતના. પણ કેવી રીતના મળ્યા હતા ને એ તમને હું કહી દઉં કે હું છે ને એ વખતે ઘણા વર્ષો થઈ ગયા. વર્ષો એટલે બહુ એટલા બધા નહીં 4 5 6 તો એમ ટૂંકમાં એ વખતે હું છે ને ઓલી શોર્ટ ફિલ્મ બનાવતો હતો અલગ અલગ કોન્સેપ્ટ ઉપર. આવા જે કોમેડી અને ઇમોશનલ વિડીયો એ વખતે મને નહોતો આઈડિયા આવ્યો એટલે હું શોર્ટ ફિલ્મ બનાવતો. તો સ્ટોરી માટે થઈને હું ઘણા બધા લોકોને ભેગાઈ કરતો. પણ એ વખતે મારું કાંઈ એવું બજેટ નહોતું એટલે જેને ફ્રીમાં કામ કરવું હોય એને હું ભેગા કરતો. તો એ વખતે ઘણા બધા મને ટીમ મળી ગઈ હતી. 4 5 લોકો હતા એની અંદર. મારી પાસે સ્ટોરી નહોતી બહુ જાજી તો જેટલી હુંય લખતો હતો એ વખતે મારી જાતે મેં તો જેટલી સ્ટોરી લખી હતી એ બધી લખી નાખી હતી અને બનાવી હતી. પણ મેં કીધું કે યુનિક સ્ટોરી નથી મળતી કેમ કે હું એકલો કેટલું કામ કરું એવું થતું હતું. હું સ્ટોરી લખું હું જ બધું બનાવું હું જ બધા માણસોને ભેગા કરું. એટલે મને એમ થયું એકવાર કે એક રાઇટરને મેં કીધું ગોતું. મેં બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ઓલું મૂક્યું પોસ્ટ કે મારે એક રાઇટર જોઈએ છે પણ ફ્રીમાં મારી સાથે કામ કરે એવા. કેમ કે હમણાં કાંઈ મારી એવું બજેટ નથી પણ ભવિષ્યમાં જો થશે તો આપણે બધા શેર કરશું એની અંદરથી પ્રોફિટ. તો એમાં ઘણા બધા મને મેસેજ આવ્યા અને ઘણા બધા લોકોને મળ્યો હતો. એમાંથી એક મનીષાને મળ્યો હતો. મનીષા એ વખતે લખતી હતી ઘણું બધું. તો એ વખતે બધું બહુ સારું એમ બોલો બધું વખાણ કરો. બહુ સારું જોરદાર બધું. એના અંદર પછી હું મળ્યો ને ત્યારે મને એમ કીધું મનીષાએ કે તમે જે ટોપિક આપશો એની ઉપર હું લખી દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મેં એને 8 10 ટોપિક આપ્યા
કે આટલા આટલા ટોપિક છે, એની અંદરથી તમને જે બરોબર લાગે એની ઉપર પહેલા લખવાનું ચાલુ કરી દેજો. તો કે વાંધો નહીં. તો ઈ મળ્યો હતો ને, હું એક રવિવાર હતો ઈ દિવસ હું મળ્યો. હા, રવિવાર હતો. પછી બીજા રવિવારે પછી મેં આખું અઠવાડિયું કાંઈ કીધું જ નહીં. પછી બીજા અઠવાડિયા સુધી કાંઈ મેસેજ નો આવ્યો, કાંઈ નહીં. એટલે મેં મેસેજ કર્યો કે સોરી લખાઈ ગયું હોય તો મને મોકલો, તો આપણે ચાલુ કરીએ બનાવવાનું. તો કે ના ના, અડધી લખાઈ ગઈ છે, હવે અડધી જ બાકી છે. ઓકે, મેં કીધું કાંઈ વાંધો નહીં. શું કર્યું હતું તે કહેતા? લખી જ નહોતી. ઈ મને પછી ખબર પડી. કેમ કે લખી નથી એટલે પછી એમ કેવું પડ્યું મારે કે અડધી લખાણી છે એમ. હા, કેમ કે મને કંટાળો આવતો હતો લખવાનો. આવા માણસો હતા. બોલો હવે મારે હું કેવું. અને પછી સાંભળો આખી વાત. પછી એક અઠવાડિયું તોય મેં જવા દીધું. મેં કાંઈ વાંધો નહીં, અડધી તો લખાઈ ગઈ. મારા મનમાં તો એવું જ હતું કે અડધી લખાઈ ગઈ છે. બીજું અઠવાડિયું જવા દીધું. બીજા રવિવારે મેં મેસેજ કર્યો, મેં કીધું લખાઈ ગઈ થોડી ઘણી સ્ટોરી, તો આપણે ચાલુ કરીએ. તો કે ના ના, કે થોડું કામ આવી ગયું હતું ને એટલે મારે કે અડધી જ લખાણી છે, થોડુંક બાકી છે હજી. એમ કરતા કરતા વર્ષોના વર્ષો વયા ગયા. હજી બસ લખે જ છે, હજી પૂરું થયું જ નથી એનું લખવાનું. જોઈ લખી જ નહીં. તોય હવે લખી જ નહીં. પછી મારે કઈ શોર્ટ ફિલ્મ બનાવવાની જ નહીં. અને પછી અમે આવી ગયા કોમેડીમાં, ઇમોશનલમાં, ઘર ઘર વિડીયો બનાવ્યા અને ઘરે જ રાખી લીધા રાઇટરને. એ જોરદાર સ્ટોરી લખી જ નહીં. શિવેનને લેવા આવીને એટલે એવું થાય દર વખતે કે બહુ ટ્રાફિક થાય અંદર, કેમ કે એટલી બધી આ વરસાદની સિઝનમાં તો એટલી ફોર વ્હીલો આવી જાય, બાઇક વાળા એટલા હોય, પછી સ્કૂલની રિક્ષા, સ્કૂલની બસ, એટલે એવું ટ્રાફિક થાય ને કે અંદર આવવા જવામાં એવી તકલીફ થઈ જાય ને કે આમ જામ થઈ જાય ટ્રાફિક. એટલે હવે તો છે ને ફોર વ્હીલ વાળાને અંદર જવા જ નથી દેતા, એટલે બહાર જ ઊભી રાખવાની ગેટની બહાર. અને અત્યારે ઉર્વી ગઈ છે લેવા માટે, તો હું બહાર ઊભો છું, હમણાં લઈને આવે. આ અમે છે ને શિવેન જયારે ભણવા બેઠો ને ત્યારથી લઈને હું ને મનીષા લેવા મૂકવા જતા હતા. જાજા ભાગે મનીષા લેવા મૂકવા જતી હતી, પછી ક્યારેક ક્યારેક હું ત્યાં સાથે સાથે આવતો લેવા મૂકવા. અને વરસાદની આવી સિઝન હોય ને ત્યારે તો હું રેગ્યુલર આવી રીતે આવતો હતો લેવા મૂકવા માટે. એટલે બહુ આવી તકલીફ થતી હતી. ને એકવાર તો ગાડી અંદર એટલો ગારો ને એટલું બધું હતું ને એટલો વરસાદ, બધું ભેગું થઈ ગયું હતું, એટલો ટ્રાફિક. તો આમ ટ્રાફિક જામ થઈ ગયો હતો અંદર. એટલે બધા સાહેબો, મેડમો, બધા જે હોય ને સ્કૂલના, એ બધા બિચારા ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે થઈને બહાર આવતા. એ પાછા બિચારા વરસાદમાં પલળે ને એવું બધું થાય. એટલે હવે સારું કર્યું કે બધાને બહાર જ ઊભું રહેવાનું. ખાલી સ્કૂલ, રિક્ષા ને બસ જ અંદર જાય અને બાઇક વાળા અંદર જાય. હવે શિવેન આવી ગયો છે, જો પાછળ છત્રી લઈને એ બે આવે છે. અન્ના ને આજે ગાડીમાં લેવા આવવા પડ્યા. આજે આખા ક્લાસ ને કઈક વારો પડ્યો તો. કેમ? બધાને રોક્યા, સાને એકને જ છોડ્યો. તો તાને કઈ નહોતું થયું? ના ના, એ ખાને છોડી દીધો, હું ગઈ ને એટલે. ઠીક. તે કઈ કર્યું તું? ડાયા તો ની પેલા પાર્ટમાં હતા ને પેલા ડાયા વાળા પાર્ટમાં હતો, પણ એની કમ્પ્લેન છે તે કે અક્ષર ન થારા કરતો. ઠીક, એમ નહીં, બાકી કઈ? બાકી ને એને વાતો હોય કે ખૂબ કરે છે. અન્ના તો અન્ના છે ભાઈ. હાલો હવે અહીંથી લઈ લો. ઘર બાજુ નીકળીએ ફટાફટ. ભણાવીને આવી ગયા છીએ અને હાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે રસોઈ ચાલુ થઈ ગઈ છે. રસોઈમાં આજે છે થેપલા, પછી થેપલા, અથાણું, ભૂંગળા અને બટેટા. શાક નહીં કઈ? નહીં. લે ત્યારે એ હારું. થેપલા, અથાણું અને ભૂંગળા બટેટા. એટલે એમાં એવું હતું કે હમણાં ક્યારના કાંઈક વાતો કરતા હતા કે ભૂંગળા બટેટા કરવા, ભૂંગળા બટેટા કરવા. એટલે ભૂંગળા બટેટા કરવા માટે થઈ અને ખાલી સાઈડમાં થેપલા કર્યા છે. થેપલા અને અથાણું એ રીતના. અને આજે જવાનું છે શાક લેવા માટે, કેમ કે શાક પાછું પૂરું થઈ ગયું છે. એટલે આજે તો જાજુ બધું શાક લઈ આવું છે. મને તો એમ થઈ ગયું કે હજી હમણાં શાક લઈને આવ્યા હતા અને ઘડીકમાં પૂરું થઈ ગયું. પણ મને કીધું મનીષાએ કે એટલું બધું આપણે નહોતા લાવ્યા, હમણાં ભલે લાવ્યા, પણ આપણે કેટલું લાવ્યા હતા? 4 વસ્તુ પેક લાવ્યા હતા. આ તો જાજુ બધું લઈ આવવું છે. એટલે શાક માર્કેટ કાં તો પછી અહીંયા નજીકમાં અમને એક ઓળખે છે ને ભાઈ, અમે ઘણી વાર એમને ત્યાં વિડીયો બનાવ્યા છે શાકના, તો એને ત્યાંથી જ લઈ લેવા છે. હું કહેતી હતી મનીષા હમણાં છે ને કઈક બોલતી હતી મને, હવે પાછી બંધ થઈ ગઈ. ભૂલાઈ ગયું એટલે હમણાં કે ને. હા, આપણે તો તોય તે ઓછું શાક જોવે છે. બીજા બધાના ઘરે તો એક દિવસમાં 500 શાક જોતું હોય. જો એક ટાઈમ નો એક ટનનું 500 હા, અને ગામડામાં તો કદાચ કિલો જ કા એક તો ટાઈમ. પછી માણસો એ રીતના જમતા હોય ને તો આપણે હાવ બધાય છીએ પાતળા બધાય ખાઈ નથી એકસ્ટ્રા કોઈ. ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા છે એકદમ જોરદાર. જો બટેટા કોરા રાખ્યા છે. કેમ મનીષા કોરા રાખ્યા છે? ઠીક, જેને જેટલું તીખું કરવું હોય એટલું આ ચટણી નાખી દેવાની, એટલે એ પ્રમાણે થઈ જાય એમ. એટલે આપણે કઈ કરવા નથી, મનીષા અને ઉર્વી ભલે કરતા,
બાકી હું ને મમ્મી ક્યારે આટલું બધું તીખું નથી ખાતા. મેં તો અમે તો મેં ખાતો તો હું, પણ પછી મેં બંધ કરી દીધા. મચ મચ પેલા હું ખાતો તો, અત્યારે જ. પણ હવે નહીં, ના ભાઈ ના, પછી પેટ બગડી જાય છે. એક તો આમ ઈ તો તો મારું દવા પેટ લઈ માંડ લેવાની. માંડ સારું ઈ રહે. એનું કામ કરે, આપણે આપણું કામ ના કરવું. ભાઈ ના, મારું નોર્મલ રાખવાના, અને બાકી આ મનીષા ને ઉર્વી બે ખાલી તીખા ખાશે. શિવેન થોડું થોડું ક્યારેક ક્યારેક ખાય, પાછું પાછું થોડુંક મોડું ખાઈ લે, એવી રીતના બે ભેગું છે એનું. તો ચાલો તમે પણ ભૂંગળા બટેટાની મોજ લેવા માટે, અને આ બીજું શું છે કે આજે આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ હોત ને તો થોડોક ઠંડકાઈ રહી છે, થોડીક ગરમી રહી છે, પણ પેલા જેવી નથી રહી. એટલે થોડીક ઓછી થઈ ગઈ, થોડીક શાંતિ થઈ ગઈ, એટલે મજા આવી. ઓલો જે આકરો તડકો લાગતો તો ને, કંટાળો આવતો તો એવું ન થાય. ઈ મારા હાથે થોડા તારા અને હું કે મનીષા તારા ચશ્મા ચશ્મા કાઢ્યા હતા ને એક દિવસ એવું માથું દુખતું હતું ને